હું ને જયસુખભાઈ જઈએ છીએ આંખની હોસ્પિટલે। બે આંખમાં અમારે એક આંખમાં કણું પડેલું છે। તો ઉના સાજિત્રા આંખની હોસ્પિટલ ફર્સ્ટ નંબરની હોસ્પિટલ છે। તો અમે જઈએ છીએ ઉના। હું ને જયસુખ આ ઉનાનો અમારે રસ્તો છે। અહીંથી આગળ અમે દવાખાને પણ જાઉં। આ દવાખાનાનો શેરી છે ઉનામાં। અહીંથી આગળ દવાખાનું પણ બતાવે। જો આ સામે દવાખાનું દેખાય છે સાજિત્રા આંખની હોસ્પિટલ, ત્યાં અમે કણું કઢાવવા બંને જઈએ છીએ। તો આગળ દેખાડું છું। જો અહીંયા અમે દવાખાનાની અંદર આવી ગયા છીએ। આ કેસ બારી છે, મેડમ પાસે કેસ પણ કાઢી લીધો છે। હવે આગળ અંદર દવાખાનામાં જો અમે આવી ગયા છીએ દવાખાનામાં અંદર। જયસુખભાઈને આંખમાં કણું પડ્યું છે, મેડમે ટીપા નાખી દીધા છે। પછી આગળ ડૉક્ટર સાહેબ આવે છે, પછી ખબર પડે કઈ રીતે આંખમાંથી કણું કાઢે। હલો, ડૉક્ટર સાહેબ આવી ગયા છે, આગળ તપાસ કરે છે અને કણું પણ કાઢે છે। ઇન્જેક્શનની સોયથી કણું કાઢે છે સાહેબ। ડૉક્ટર સાહેબ આગળ કણું કાઢી નાખશે। જયસુખભાઈને આંખમાં કણું પણ મોટું છે। હવે સાહેબ જોવે છે આંખમાં કઈ રીતે કણું છે। કણું આગળ જોઈ લે સાહેબ, એટલે આગળ ડૉક્ટર સાહેબ આગળ ઇન્જેક્શનથી કણું કાઢે છે। જો આ રીતે ઇન્જેક્શનથી કણું કાઢે છે સાહેબ। આગળ સીપિયાથી પછી કણું બતાવે લઈ લે। પહેલાં કણાને બહાર કાઢે છે ડૉક્ટર સાહેબ, પછી સીપિયા કરીને કણું લઈ લે આંખના ડોળામાંથી। જો આ રીતે કણું છે, જો આ સીપિયાથી લઈ લીધું છે। જો આ રીતનું કણું હતું। હવે અમે દવાખાનાની બહાર આવી ગયા છીએ। ડૉક્ટર સાહેબે કણું પણ કાઢી નાખ્યું। આ દવાખાનું છે આંખ સાજિત્રા આંખની હોસ્પિટલ। ગમે તેને કણું પડે પણ અહીંયા આવી જવું। દવાખાનાથી કણું કઢાવીને અમે આવી ગયા છીએ ચશ્માવાળાને ત્યાં। ચશ્મા 70 રૂપિયે એક નંગ નક્કી કર્યો છે, 7 નંગ લેવાના છે। કારણ કે બહુ કણા પડે છે એટલે ચશ્માની જરૂર તો પડે છે। એટલે કણું કઢાવીને સીધા ચશ્મા લઈને હવે અમે જઈએ છીએ ઘરે। 7 ચશ્મા લીધા છે 500 રૂપિયા।